તાપી જિલ્લાના વડા મથક વ્યારા સિટી સર્વે દ્વારા વ્યારામાં 10 જેટલા ધાર્મિક બાંધકામોને દૂર કરવા નોટિસ ફટકારી હતી, જે પૈકી વ્યારાના માલીવાડ વિસ્તારના રહીશોએ વર્ષો જૂના હનુમાનજી મંદિરને નિયમ મુજબ ફી ભરી રેગ્યુલરાઇઝ કરવામાં આવે તેવી માંગ કરી છે। તાપી જિલ્લાના વડા મથક વ્યારા સિટી સર્વે ઓફિસ દ્વારા વ્યારામાં આવેલા 10 જેટલા ધાર્મિક બાંધકામોને ગત દિવસો દરમિયાન દૂર કરવા નોટિસ ફટકારી હતી, જે પૈકી વ્યારાના માલીવાડ વિસ્તારના રહીશોએ તેમના વિસ્તારમાં આવેલા વર્ષો જૂના હનુમાનજી મંદિરને નિયમ મુજબ ફી ભરી રેગ્યુલરાઇઝ કરવામાં આવે તેવી અરજી કરી હતી। તાપી જિલ્લા ખાતે હિન્દુ સંસ્કૃતિમાં અત્યારે જે હિન્દુ મંદિરોનું મહત્વ હોય છે, તે હિન્દુ મંદિરોના આજે સરકારશ્રી દ્વારા જમીન મહેસૂલની કલમ 61 મુજબ જમીન મહેસૂલની કલમ 61 મુજબ સરકારશ્રી દ્વારા તે જમીનમાં જે દબાણ છે તે દૂર કરવાની નોટિસો આપવામાં આવેલ છે। તો આ બાબતે અત્યારે હાલમાં હિન્દુ સમાજના બધા જ ધર્મપ્રેમી લોકો જાગૃત થઈને સરકારશ્રીને એટલે કે તાપી જિલ્લાના કલેક્ટરશ્રીને જમીન મહેસૂલ કલમ 62 મુજબ નિયમબદ્ધ કરવા માટેની એપ્લિકેશનો ફાઇલ કરેલી છે અને એ તાપી જિલ્લાના આજુબાજુમાં આવતા અને વ્યારામાં આવતા તમામ મંદિરોના બધા જે કરતા હતા છે તેઓ બધાએ મળીને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે। વ્યારામાં સરકારી જમીન પર દબાણ કરી બંધાયેલા ધાર્મિક દબાણો દૂર કરવા વ્યારા સિટી સર્વે વિભાગ દ્વારા ગત દિવસોમાં નોટિસ ફટકારી હતી, જેને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી, જે સંદર્ભે વ્યારાના માલીવાડ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના હનુમાનજી મંદિરના બાંધકામને જરૂરી ફી ભરી રેગ્યુલરાઇઝ કરવા જિલ્લા કલેક્ટરને માલીવાડ વિસ્તારના રહીશો અને હિન્દુ આગેવાનોએ અરજી આપી હતી।